બોડેલી નજીક નર્મદા મુખ્ય કેનાલ નજીક ગૌ પશુધન ભરેલી એક પિકઅપ ગાડી ઝડપાતા ચકચાર। ગાડીમાં પાણી અને ચારા જેવી જરૂરી સુવિધા વગર 7 જેટલા ગૌ પશુધનને લઈ જવાતા હોવાની માહિતી સામે આવી છે। સ્થાનિક ગૌરક્ષકો દ્વારા ગાડીને રોકી પોલીસને જાણ કરવામાં આવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે। ઘટનાની જાણ થતાં બોડેલી પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ગાડીમાં સવાર 4 વ્યક્તિઓને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધા હતા, જેમાં લાલજી મોહન ભીલ, રીમજી બદિયા ભીલ, ડેડકા ઇરમા પાડવી અને મોના વાગરી વડવીના નામ સામે આવ્યા છે। પોલીસે તેમની પૂછપરછ શરૂ કરી છે। આ કાર્યવાહીમાં બોડેલીના શહીદભાઈ મંસૂરી, ગોકુળ ભરવાડ, અર્જુનસિંહ વાસદિયા, ગોપાલભાઈ સહિતના ગૌરક્ષકો જોડાયા હતા। ગૌ પશુધન સાથે પંચાયતના દાખલાઓ રજૂ કરવામાં આવ્યા હોવા છતાં પશુઓને કતલખાને લઈ જવાતા હોવાની શંકાના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ ઝહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર। આજે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી કેનાલ પાસેથી ગૌવંશને બચાવવામાં આવ્યા, જેમાં નાની ગાડીની અંદર 7 જેટલા ગૌવંશો ભરેલા હતા અને એ લોકો કતલખાને લઈ જતા હતા, જેને સફળતાપૂર્વક આજે બધા સાથે મળીને બધાના સહયોગથી બચાવવામાં આવ્યા છે। અને આગળ પણ આ ગૌ તસ્કરીનો મામલો જે છે, જે છોટાઉદેપુર જિલ્લાની અંદરથી મોટા પ્રમાણની અંદર ગૌ તસ્કરી થઈ રહી છે, આ ગૌ તસ્કરીને અમે બંધ કરીને રહીશું, ચાહે કંઈ પણ થઈ જાય, પણ અમારી આ મુહિમ ચાલુ રહેશે અને આવનારા સમયની અંદર આ ગૌ તસ્કરોને જ્યાં દેખીશું ત્યાં માર પણ મારવામાં આવશે અને કાનૂની એમની પર કાર્યવાહી પણ કરવામાં આવશે, તેવી અમે બાંહેધરી આપીએ છીએ। આ સહયોગની અંદર અમારા સાથે સૌ ગૌરક્ષકો અને હું શાહિદ મંસૂરી, ઉજ્જવલ, પ્રિતેશ, ગોપાલ વગેરે જેવા મિત્રોએ સાથે મળીને આ જે મિશન હતું અમારું એને અમે પાર પાડ્યું છે।